નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પથદર્શક યુટ્યુબ ચેનલની અંદર આપ સર્વનું સ્વાગત છે. મિત્રો, ગુજરાત હાઈકોર્ટની જે બેલીફની પરીક્ષા છે તો એની પ્રાથમિક કસોટી પૂર્ણ થઈ ગઈ છે. બરાબર, એની જે પ્રીવિયસ આન્સર કી છે એ પણ આવી ગઈ છે. એના સંદર્ભમાં જે વાંધા અરજી હતી એનો પણ સમયગાળો પતી ગયો છે. ઓકે, તો હવે આ જે ભરતી છે એની અંદર કેટલી જગ્યા હતી અને કેટલા લોકોએ અંદાજિત પરીક્ષા આપી હશે, બરાબર, એની આપણે ચર્ચા આ વિડીયોની અંદર કરવાના છીએ. તો સૌથી પહેલા ચેનલને જો તમારે સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને આપણા વોટ્સઅપ ગ્રુપની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે. ત્યાં જઈ અને આપણું વોટ્સઅપ ગ્રુપ છે એને જોઈન અવશ્ય કરી લેજો, કારણ કે ત્યાં તમને ભરતી રિલેટેડ અપડેટ છે એ મળતી રહેશે. ઓકે, હવે જો એક વસ્તુ છે કે બેલીફની જે પરીક્ષા છે, બરાબર, પ્રાથમિક કસોટી જે છે એ યોજાણી, એના પછી જે એની પ્રીવિયસ આન્સર કી આવી. ઓકે, હવે જે પરીક્ષા યોજાવાની હતી એની પહેલા એક લિસ્ટ આવ્યું હતું, બરાબર, અને એ લિસ્ટની અંદર એમને જે લાયક ઉમેદવારો છે પ્રાથમિક કસોટી માટેના એમનું એક લિસ્ટ આપ્યું હતું, બરાબર. તો એના વિશે આપણે ચર્ચા કરવાની. સૌથી પહેલા જોઈ લઈએ કે જગ્યાઓ કેટલી હતી. તો 198 જે જગ્યાઓ છે એ ગુજરાત રાજ્યના જિલ્લા ન્યાયાલયો એટલે કે ડિસ્ટ્રિક્ટ કોર્ટ જે છે એની 198 જગ્યા હતી, બરાબર, અને પ્લસ 12 જે જગ્યાઓ છે એ શેની હતી તો કે ઇન્ડસ્ટ્રીયલ કોર્ટની હતી, એટલે કે લેબર કોર્ટની હતી, સોરી, ઔદ્યોગિક અદાલતોની હતી અને મજૂર ન્યાયાલયો એટલે કે જે છે લેબર કોર્ટની હતી, બરાબર. એટલે ટોટલ 210 જેટલી જગ્યાઓ હતી. કેટલી હતી જગ્યાઓ? 210 જેટલી જગ્યાઓ હતી. ઓકે, 210 જગ્યાઓ આ અને વત્તા 21 ઉમેદવારો બીજા શેના તો કે વેટિંગ લિસ્ટ રાખશે, બરાબર, 10% વેટિંગ લિસ્ટ રહેશે જગ્યાના. ઓકે, એટલે કેટલી જગ્યાઓ થશે તો કે સાહેબ 231 જેટલી જગ્યાઓ માટે જે છે આ ભરતી થશે એવું આપણે માનીને ચાલીએ. ઓકે, તો આમ 210 જગ્યાઓ છે અને 21 જગ્યાઓ જે છે એ વેટિંગ લિસ્ટ, બરાબર, 10% વેટિંગ લિસ્ટ રાખશે, 1 વર્ષ સુધી રહેશે. ઓકે, એવું એનું જે પીડીએફ છે એની અંદર એમને માહિતી આપેલી છે. તો 210 જગ્યા. ઓકે, હવે કેટલા ઉમેદવારોએ અંદાજિત પરીક્ષા આપી હશે એના ઉપર ચર્ચા કરીએ. હવે ઘણા બધાને એવું થાય છે કે ભાઈ આ જે છે આવી રીતે તર્ક ના લાગે, આવી રીતે તર્ક લાગે, તો બધા પોતપોતાના તર્ક લગાડી શકે છે, બરાબર. મને જે આઈડિયા આવે છે હું તમારા સુધી શેર કરું છું, આમાં કાંઈ નવું નથી. ઓકે, બીજો કોઈ એકેડેમી વાળો, બીજી કોઈ યુટ્યુબ ચેનલ વાળો એનું તર્ક બીજી રીતે લગાડતા હોય, તો દરેક પોતપોતાની રીતે તર્ક લગાડતા હોય છે, બરાબર. તો તર્ક સાચો પણ હોય ને ખોટું પણ હોય, બરાબર ને. ચલો જોઈએ. તો જો આપણે જે એક લિસ્ટ આવ્યું હતું કે હાઈકોર્ટ જે છે, હાઈકોર્ટ બેલીફની જે ભરતી હતી, બરાબર, એનું એક લિસ્ટ આવ્યું હતું કે એમાં જે ઉમેદવારોનું લિસ્ટ આવ્યું હતું એમાં 40,337 ઉમેદવારો, કેટલા? 40,337 ઉમેદવારો જે છે એમને પરીક્ષા માટે ક્વોલિફાઈડ કર્યા હતા. 40,337 ઉમેદવારો, બરાબર. આ ઉમેદવારોએ આટલા ઉમેદવારો પરીક્ષા માટે લાયક ઠર્યા હતા. ઓકે, હવે આ જે 100% પરીક્ષા આપવા ગયા છે ભાઈ, 100% પરીક્ષા આપવા ગયા છે તો કે નહીં ગયા હોય, બરાબર, કારણ કે આપણે અંદાજ એવો લગાડીએ છીએ જે અંદાજ સાચો પણ હોય ને ખોટો પણ હોય, બરાબર. જો આ ચોખવટ કરીને તમને કહું છું એટલે પછી તમે નેગેટિવ કોમેન્ટ કરો, બરાબર. તો મને તો જો કે આદત છે નેગેટિવ કોમેન્ટો સાંભળવાની, બધી આદત આપણે હોય જ છે, કારણ કે 5 કે 6 હજાર સબસ્ક્રાઈબરો લઈને આપણે ચેનલ બેઠા છીએ, બરાબર. અથવા તો જે આપણી એપ્લિકેશન છે એની અંદર પણ 7 કે 8 હજાર જે છે પેલા છે ડાઉનલોડર છે, બરાબર. તો કહેવાનો મતલબ કે અહીંયા એક આદત થઈ ગઈ છે, પણ તમે તમારી બુદ્ધિનું પ્રદર્શન કરવા માટે નેગેટિવ કોમેન્ટ ના કરો, કારણ કે એનાથી તમારી બુદ્ધિ છતી થશે. ઓકે, હવે જો આપણે એક અંદાજ એવો મારી લઈએ કે 40,000 કેટલા? 40,337 ઉમેદવારો જે છે લાયક ઉમેદવારો હતા, બરાબર. હવે આના 10% ઉમેદવારો કદાચ ગેરહાજર રહે. કેટલા? 10% ઉમેદવારો આની અંદરથી ગેરહાજર રહ્યા, એટલે 4,033 ઉમેદવારો ગેરહાજર રહ્યા. કેટલા રહ્યા? 4,033.70 ઉમેદવારો ગેરહાજર રહ્યા, એટલે 4,033 આપણે માનીને ચાલીએ. ઓકે, 10% ઉમેદવારો ગેરહાજર રહ્યા હોય તો આની અંદરથી 40,000 માંથી 4,000 આપણે રાઉન્ડ ફિગર રાખીએ, ચલો 4,000 બાદ કરીએ ને તો 40,000 માંથી 4 એટલે 36,000 ઉમેદવારો થાય, બરાબર. 36,000 ઉમેદવારોએ કદાચ પરીક્ષા આપી હશે. જો કદાચ શબ્દ એટલા માટે વાપરું છું કે આપણે અંદાજ લગાડી રહ્યા છીએ. ઓકે, 10% પણ હોય, 15% પણ હોય અને 20% પણ હોય, એટલે કે 10% ગેરહાજર રહ્યા હોય અથવા તો 20% ગેરહાજર રહ્યા હોય, ઓકે, અથવા તો 100% પરીક્ષા આપી હોય, બરાબર. તો કદાચ આપણે એક અંદાજ મારીને ચાલી રહ્યા છીએ. તો 36,000 જે ઉમેદવારો છે, આ 36,000 માંથી 36,000 40 કે 50 પ્લસ નહીં હોય, બરાબર. આપણે એક એવો અંદાજ મારી કે આમાંથી 2,000 લોકો જે છે એ કેવા હશે તો કે જેમને માર્ક્સ નહીં થતા હોય, જે નોટિફિકેશન છે એ મુજબ કે રિઝર્વેશન કેટેગરીના જે કેન્ડિડેટ છે એમના 45 માર્ક્સ અને જે જનરલ ઉમેદવારો છે
એમના 50 માર્ક્સ નહીં થતો એવો 2000 ઉમેદવારો આપણે કાઢીએ એટલે કેટલા થયા તો કે 34,000 લોકો વધ્યા. કેટલા વધ્યા? 34,000 લોકો મુખ્ય પરીક્ષા આપશે. એટલે 34,000 એટલે કાંઈ કોમ્પિટિશન ના કહેવાય એટલી બધી. બરાબર, 34,000 એટલે એટલી બધી ટફ કોમ્પિટિશન ના કહેવાય. તમે LRD ની બીજી ભરતીઓની સરખામણીમાં આની અંદર એટલી બધી કોમ્પિટિશન ના કહેવાય. તમે હમણાં જ એક પેલી લઈ લો, AMC ની ભરતી લઈ લો તો એની અંદર 612 જગ્યાઓ છે, 1 લાખ ઉપર ફોર્મ ભરાણા છે, 1.5 લાખ જેવા ફોર્મ ભરાણા છે. બરાબર, એ જ પ્રમાણે તમે કદાચ એવું કહેશો કે સાહેબ જગ્યાઓ વધારે છે, તો જગ્યા બીજી ભરતીમાં જગ્યા વધારે પણ કોમ્પિટિશન આમાં ક્યાંક ને ક્યાંક ઓછી છે. અને આની અંદર જે ઉમેદવારો છે ને, જે પ્રિપેરેશન વાળા, એ કેવા છે ખબર છે? ચાલુ નોકરીએ તૈયારી કરતા હશે. બરાબર, એટલે ક્યાંક તૈયારી મૂકી દીધેલી હશે અથવા તો પ્રિલિમ્સ ની અંદર તૈયારી નહીં કરી હોય, થોડું ઘણું વાંચીને વયા ગયા હશે, 50-55 માર્ક્સ થતા હશે. બરાબર, તો 34,000 ઉમેદવારો જે છે એ મુખ્ય પરીક્ષા અંદાજિત આપે. આપણો એક એવો અંદાજ મારીએ તો 34,000 ઉમેદવારોની અંદર સાહેબ 220 લોકો. બરાબર, કેટલા આપણે આગળ એક અંદાજ માર્યો કે ભાઈ 198 પ્લસ 12 એટલે કે 210 ઉમેદવારો આ અને 21 જગ્યા બીજી જે પેલી રાખવાની છે વેઇટિંગ, એની વાત કરીએ તો 1, 3 અને 2 એટલે 231. રાઉન્ડ ફિગર 230 રાખીએ. બરાબર ને, તો 230 માં આવવાનું છે 34,000 માંથી. ઓકે, તો મહેનત કરજો, સારામાં સારો ચાન્સ છે. બરાબર, મુખ્ય પરીક્ષાની તૈયારી જો ચાલુ ના કરી હોય તો ચાલુ કરી દેજો. ઓકે, જાતે પણ તૈયારી થાય, જાતે બેસ્ટ તૈયારી થાય છે જો તમે ટાઈમ મેનેજમેન્ટ કરી અને તૈયારી કરો છો તો. ઓકે, અને જો જાતે તૈયારી નથી થતી તો તમે મારી સાથે જોડાઈ શકો છો. હું તમને ફોર્સ નથી કરતો, પ્રમોશન નથી કરતો, કારણ કે આ બેચ કોર્સનો હું તમને કદાચ અહીંયા તમને એવું લાગશે કે સાહેબ પ્રમોશન કરે છે, તો શું આ બેચનો અત્યારે પ્રમોશન કર્યા પછી પતી જશે ભાઈ? તમે ખરીદી લેશો. બરાબર, તો પ્રમોશન બેચ તમે જોઈ, બરાબર, એના પછી તમે જ્યારે એની અંદર જોઈન થશો ત્યારે સાહેબ મારે તમને એ બધું ભણાવવાનું છે, એ મજૂરી કરવાની છે, એ મજૂરીના તમારા ચાર્જ લેવામાં આવે છે. બરાબર, એટલે પ્રમોશન નથી. બરાબર, જોડાવવું હોય તો જોડાઈ શકો છો. જાતે પ્રિપેરેશન થઈ શકતી હોય તો બેસ્ટ છે. કોઈ ગાઈડન્સની જરૂર છે તો તમે આ બેચ કોર્સની અંદર જોડાઈ શકો છો. ઓકે, આ બેચ કોર્સની અંદર તમને 6 થી 12 ની જે ઈ બુક છે શબ્દ ભંડોળની ગુજરાતીની, એ તમને મળશે. તમે લાસ્ટ પેપરો જોશો એટલે તમને વધારે આઈડિયા આવી જશે. ઓકે, કમ્પ્યુટરની 1500 પ્રશ્નોની પૂછાયેલા પ્રશ્નોની ઈ બુક મળશે. ઓકે, રમત ગમતની GCERT આધારિત ઈ બુક મળશે. ઓકે, અને આની MRP અત્યારે 1100 રૂપિયા છે અને આ માત્ર પ્રથમ 50 વિદ્યાર્થીઓ પૂરતી જ MRP એની 1100 રૂપિયા રહેશે. ત્યારબાદ 1999 રૂપિયા રહેશે, જેની નોંધ લેશો. બરાબર, પછી એવું ના થાય કે સાહેબ કોલ કરી આપો ને આટલું પછી નહીં થાય એમ છે. બરાબર, એટલે અત્યારે આ તમને માહિતી આપી છે. વધુ માહિતી માટે તમે અહીંયા હેલ્પલાઇન નંબર છે એના ઉપર કોલ કરી શકો છો. આ મારો જ નંબર છે, મને તમે કોલ કરી શકો છો. બરાબર, આની સાથે તમને 10 ટેસ્ટ જે છે અભ્યાસક્રમ પૂર્ણ થયા પછી 10 ફૂલ લેન્થ ટેસ્ટ તમને મળે છે. ઓકે, બીજી વસ્તુ કે સાહેબ આ તમે કીધું અને અમે માની લીધું ને અમે કોર્સ પરચેસ કરી લીધો, તો એવું નહીં કરવાનું. મેં કીધું તમે માની લીધું ને તમે કોર્સ જે છે એ પરચેસ કરી લીધો, તો એવું નહીં કરવાનું. પહેલા તમને એપ્લિકેશન ડાઉનલોડ કરો. વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમને એપ્લિકેશનની લિંક આપેલી છે, કોર્સની લિંક આપેલી છે. ઓકે, જઈ અને પેલા ડેમો જુઓ. એની અંદર એક ગુજરાતીનો ડેમો આપેલો છે અને એક જનરલ નોલેજનો ડેમો આપેલો છે. આ બંને ડેમો જુઓ. હવે ડેમો જોશો ને એટલે ઓલરેડી તમે યુટ્યુબની અંદર ઘણી બધા પ્લેટફોર્મ સાથે જોડાયેલા હશો. બરાબર, જોડાયેલા એટલે ઘણા બધા પ્લેટફોર્મના વિડીયો તમે જોતા હશો. ઓકે, તો તમે ડેમો લેક્ચર જોશો એટલે કન્ટેન્ટની તમને ખબર પડશે. બરાબર, બીજું કે ત્યાં કને મેં એક સમયપત્રક પણ આપેલું છે કે ભાઈ કઈ તારીખે કયું લેક્ચર રહેશે. ઓકે, તો એ પણ જોઈ લેવાનું. ઓકે, અને જો તૈયારી થઈ શકે એમ હોય તો જ આવજો એ આ બેચ કોર્સની અંદર. બરાબર, જો તૈયારી એમ થાય કે હું પછી કરી લઈશ તો એ નહીં મેળ આવે, કારણ કે ભેગે ભેગું ચાલતું રહેવું પડશે. વીકલી આપણે એનું રિવિઝન કરતા રહેવાના છીએ. બરાબર, એટલે એની અંદર તમારી જે છે ને 100% હાજરી જોશે. એવું નથી કે ભાઈ પૈસા ભરી દીધા એટલે સાહેબને કોઈ લેવા દેવા નહીં, વિદ્યાર્થીને કોઈ લેવા દેવા નહીં. ભેલા અહીંયા કને તમે 1100 રૂપિયા ખર્ચો છો તો એનું પૂરેપૂરું જે છે તમારા ઉપર ધ્યાન રાખવામાં આવશે. બરાબર, ટેસ્ટની અંદર માર્ક્સ ઓછા, એનું બધું આખું આપણું ક્લિયર જે છે ને સમયપત્રક ત્યાં મેં આપેલું જ છે. ઓકે, ચલો, તો આ બેચ કોર્સ છે, તમે જાતે તૈયારી કરી શકો. ફરી કહું છું, જાતે તૈયારી કરી શકો તો બેસ્ટ છે. ક્યાંય પણ માર્ગદર્શનની જરૂર પડે તો મારો WhatsApp નંબર છે, મને મેસેજ કરજો, હું તમને રિપ્લાય આપીશ. બરાબર, એનો એમ કહેવાય કે જાતે તૈયારી કરતા હોય કે કન્ફ્યુઝ છો તો હું બેઠો છું. બરાબર, મને મેસેજ કરશો તો હું જવાબ આપીશ તમને. ઓકે, ચલો, તો આજનો સેશન અહીંયા સુધી રાખીએ. જય હિન્દ એન્ડ જય ભારત.